रणुजाना राजवी पोखराण हुंदा पीर पीर रणुजाना राजवी पोखराण हुंदा पीर अर्ज सुनी वेलाया वीरा वीरम दे जीना जुवी अर्ज सुनी ले अर्ज सुनी वेला धनी आवजो वीरम दे जीना जुवी सुमिरन दीधु ए थयो जालर नो जणकार उतरे धणी नी आरती उतरे रामानी आरती आरती उतरे पिरानी आरती जगमा वर्ताणो जय जयकार मध्याह्न समय से आरती ना 3 समय होय छे संध्या समय मध्याह्न समय से अत्यारे અને બ્રહ્મ મુહૂર્ત મંગલા આરતી અમારે કમલેશભાઈ ને બધાય માની ઝૂંપડીમાં ખૂબ આનંદ કરે છે એમાં અમારી પરબની પરંપરા છે કે આરતી તો ખાસ સંધ્યા સમયે મધ્યાહન સમયે અને મંગલા સમયે સંધ્યા સુમિરન આરતી भजन भरोसे दास मन सा वाचा कर्मना गाई मन सा वाचा कर्मना भाई मन सा वाचा न कर्मना जब लग घट में स्वान पछम धरामा बिरजी प्रगटिया पछम धरामा बिरजी प्रगटिया बिरजी प्रगटिया बिरजी प्रगटिया अजमल घेरे अवतार हो राम देनिया बोलो रे राम देनिया अजमल घेरे अवतार होने वाला राम देनिया बोलो रे धनी राम देनिया
કમલાભાઈ તરફથી 11,111 રૂપિયા પ્રેમથી તાળી જોડાઈ દો કમલેશભાઈ ને झालर नारे जनकार अरे राम देविया बोलो रे धनी राम देविया राम देविया आरती राम देविया आरती राम देविया आरती राम देविया आरती राम देवी
रे बाबा नमन करे रामदेव बोलो रामदेव रे बाबा नमन करे रे बाबा रामदेव बोलो रे रामदेव नवे खंड मारे वाला निशान चढ़े धनी रामदेव बोलो रामदेव फिर रामदेव आरती धनी रामदेव हाजरा हजूर रामा चढ़ो रेवते तर्कस भाला ने तीर तर्कस भाला ने तीर बापा ना हाथ में तीर नहीं जोયું कोई दी देवल घणाई बापा ना मूर्ति घणी दर्शन કર્યા છે તમે પણ तीर नहीं જોયું હોય કે
એક સમયે તીર ધારણ કરેલું શ્રી રામદેવજી મહારાજે બેન સગુણાને 20 વર્ષના વાણા વાઈ ગયેલા. આપણે એવું કઈ દખ ન લગાડવું. ખુદ રામદેવજી મહારાજના બેન હતા ને સગા સગુણા બેન, એમને પણ 20 વર્ષે આટો મારવા આવવા દીધા હતા. ભગવાનના બેન હતા. આ તો મૃત્યુલોક સેવાલા, અહીં તો ભગવાન ને દુઃખ ભોગવ્યા છે. પરિપૂર્ણ પરમાત્મા રામજીએ 14 વર્ષ વનમાં ભોગવ્યા. રામદેવજી મહારાજ જાલગી પોકરણ ગઢમાં રહ્યા. તાલકી પોકરણ ગઢના આત્મા કોઈને સમજી જ નહોતા ગયા. એટલે તો આપણી ભૂમિમાં આવતા રહ્યા. પંચાળની ભૂમિમાં જે પીરાણા બધા પ્રગટ પીરાણા વિહળાનાથ ખુદ રામદેવજી મહારાજ પોતે, એ બધું પીરાણું પંચાળમાં આવી ગયેલું. અમુક આત્મા હતા, 4-5 આત્મા એને ઓળખતા હતા. માતા મિનલદે હતા, ડાલીબાઈ હતા, બાટી હરજી હતા, હરભુજી સગા માસી ભાઈ હતા. પણ છેલ્લે ખબર પડી એમ શ્રી રામદેવજી મહારાજે તીર ધારણ કરેલું. એક સમયે બેન સગુણાને રત્ના રાયકાને મોકલ્યો. બેનને લેવા જાય છે, લઈને પાછો ફરે છે, આવે છે. બાદશાહના 4 માણસો પઠાણો દ્રવ્ય બધું ધન લૂંટી લે છે બેન પાસેથી. અને મધરાતે પોકાર કર્યો સગુણા બેને. શ્રી રામદેવજી મહારાજ લગ્ન ભર્યા હતા. માતા મિનલદે કે બેટા અત્યારે મને કોઈ બોલાવે, બેન બોલાવે છે, મને મારે જવું પડશે. મારતે ઘોડે અહીંયા આવ્યા. રત્ના રાયકાને બેઠો કર્યો. બેન સગુણાને પોકરાણગઢ મોકલ્યા. અને એ સમયે પોતે દિલ્હી ગયા. મહારાજ રામદેવજી મહારાજ એકલડો અસવાર દિલ્હી જઈને બાદશાહને પડકાર કર્યો. તો એક મુસ્લિમ ની પણ 9 લાખ મોગલો હતા. હામાં કેટલા? એક નહીં, હામાં મોગલ મુસલમાન 9 લાખ ઉભા હતા. એની હામાં 9 લાખ રામદેવજી મહારાજ તીર તાણીને ઉભા હતા. એ સમય બાબાએ તીર ધારણ કરેલું. એવો જ એક મધરાતનો પાછો પોકાર થયો. એક વાણિયાની દીકરીએ બાપાની માનતા રાખી અને કીધું રામદેવજી મહારાજ મારે ઘરે જો પારણું બંધાવે ને તો હું હાલીને રાજસ્થાનની યાત્રા કરીશ, રામદેવરાની યાત્રા કરીશ. 9 મહિના થયા. બાપાએ મનોકામના પૂર્ણ કરી. વાણિયાની દીકરી બે હાલી નીકળે છે. રસ્તામાં પાછા બાદશાહના માણસો 4 પઠાણો આવીને વાણિયાને મારી નાખે છે, દ્રવ્ય લૂંટી લે છે. અને દીકરી રાતનો પોકાર કરે છે. રામદેવ વિરમદેવ બે ભાઈઓ ચોકઠે રમે છે. મધરાતનો પોકાર આવ્યો. બેન કહેશે, રામદેવજી મહારાજ કહેશે મને કોઈ બોલાવી રહ્યું, મારે જવું જોઈએ, મને કોઈ પોકારે છે ત્યારે. અને દીકરી પોકાર કરે છે. રણુજાના રાજા અજમલજી ના બેટા વિરમદેવ ના વીરા રાણી ને તેલના બડતા
દવા કરું તો રૂજત નહીં ઘાયલ મોરા શરીર। શ્રી રામદેવજી મહારાજે જે વાણીઓ ભગવાનને માનતો નતો, એ વાણી અહીંયા ભેગ ફેરી લીધો। પછી જે પારસનાથ ભગવાનને માનતો, મહાવીર ભગવાનને માનતો હતો, પીર બાપાની સિધાઈની ખબર નહોતી એને, પણ પછી દલુ વાણીઓ પાછો ફેર્યો નથી। પોકરણગઢમાં બાપાના દરબારમાં એમને ભેગ ફેરી લીધો। આ હેલો એમનો બધી વાણી, બધા ભજનો, સાહિત્ય, સત્સંગ, આ બધું ભજનોમાંથી મળે છે વાલા। અને ભજનો છે સંતોનો આર્તનાદ છે, પોકાર છે એમને। જ્યાં જ્યાં સંતોને દુઃખ પીડ્યા છે ત્યાં વાણી લખાણી છે। જગતે જ્યાં જ્યાં એને કષ્ટ આપ્યું ત્યાં વાણી લખાણી છે। ગામ પીપળી પીરના ધામ છે, આજ તો અહીંયા ધામ છે। અમને એવું લાગે છે કે આજ તો તમે ધામ બનાવવાની તૈયારીમાં છો। સદગુરુ સવારામ બાપાનું ધામ પીપળી, શ્રી રામદેવજી મહારાજ ત્યાં હાજરા હજુર। પણ લાઠીદળમાં આજે તમે અહીંયા ઉત્સવ ઉજવી રહ્યા છો બાપાનો, તો અમને પણ અહીંયા પીપળી જેવું જ લાગે છે વાલા। મહાપુરુષો સંતોની વાત છે। ગુરુએ જડજડી જડી અપરંપાર ઉખેડી ઉખડે નહીં, ભલે લાખો મથે લોહાર। મહાત્મા મુરદાસજીની સાખી છે, એવી જડજડી દીધી। મહાપુરુષનો ખેલ જોઈ ગયા, લીલા જોઈ ગયા, પરિબ્રહ્મ પરમાત્માની કળાને જોઈ ગયા। મહાત્મા મુરદાસજી લોહારી કામ કરતા હતા, લોહાર હતા પોતે, પણ સગા બાપ દીકરો શેખ ભગત ને ચમન ભગત, બે બાપ દીકરો સંતો આંગણે આવ્યા। ઘરમાં એક ટકનું અન્ન નહીં, બે વિચાર કરે શું કરશું? સાધુડા ભૂખ્યા જાય, આશરાનો ધર્મ જાય। દીકરો બાપને કે બાપા તો ચોરી કરી, ધર્મ હાટું ચોરી કર્યું કોઈ ગુનો નથી, સત્ય હાટું કઈ કસોટી ચોરી કરવી પડે તો સંતોએ કરી છે। દરબારગઢમાં ગયા, દિવાલ તોડી, દીકરો અંદર ગયો, બાપો બહાર ઉભો છે। જોતા પૂરતું અનાજ લીધું, બીજું કોઈ વસ્તુ અડી નહીં। સાધુડા જમે એટલું, બે બાપ દીકરો પોતે જમે એટલું અનાજ લીધું। ગાંસડી વાળી પાછા નીકળવા જાય છે, દરબારગઢના માણસો પાછળથી પગ પકડી લે છે। એના બાપાને કહે છે કે હવે મારથી નહીં ફરાય પાછો, મને દરબારગઢના માણસોએ પકડી લીધું છે બાપા અંદરથી, શું કરશું બેટા? હવારે ખબર પડશે ગામને જગતને તો ભક્તો ચોરી કરે, એવું હાંસી થાય ધર્મની, ભગવાનની હાંસી થાય। જો કેવું ત્યાં ધર્મ હાટું કેવું બલિદાન એને આપ્યું છે। દીકરાએ કીધું બાપા એક કામ કર, તારા ભેટમાં જે કટાર છે ને એનાથી મારું મસ્તક કાપી લે। આ મસ્તક હશે તો જગત ઓળખશે ને। કાંઈ પલવારની વાર ન લાગવા દીધી અને મસ્તક ઉતારી લીધું દીકરાનો, હગા દીકરાનો। એક સાખી લખાણી છે ત્યાં, શિષ્યને સાથે ભગતિ મળે તો હોંઘી જાણે ચમાન। સગા દીકરાએ કીધું બાપા મસ્તક ખાટકાટાની ભક્તિ મળતી હોય ને તો હોંઘી જાણે, મસ્તક ઉતાર લે। મસ્તક કાપી લીધું, ઘરે ગયા, મસ્તકને કાંધીએ ચડાવી દીધું, સંતોને જમાડ્યા। સવાર પડી, સંતોએ વિદાય લીધી। અહીંયા દરબારગઢમાં ખબર પડી એ ધળને હુડીએ લટકાવવામાં આવ્યું, હુડી માથે, જેનું હશે લઈ જશે ભાઈ। કોઈ કે તુમથી મારું છે, કોઈ એમ બોલતું નથી। આખું ગામ જોવે છે, નગર જોવે છે આખું। સંતો અહીંથી વિદાય લઈને આલ્યા હતા, એ પણ એ રસ્તે આલ્યા ને જોયું તો ધળ હુડીએ ફરે છે, માતા મારે છે।
સંતો આવીને જોવે છે, ઉભા રહી જાય છે, ધડમાં પ્રાણ આવ્યું. જે બાજુ સાધુ ઉભા હતા ને એ બાજુ મસ્તક હાથ જોડતું હતું, ધડ હાથ જોડતું હતું. દરબારને ખબર પડી ગઈ કોઈ આ મહાપુરુષ સંતો આવ્યા ને એમાં કરામત થઈ છે, આ કોઈ અલૌકિક પુરુષો લાગે છે. દરબારે પૂછ્યું એમને કે આપ કોણ છો બાપુ, ક્યાંથી આવો છો? આપ આવ્યા પછી આ ધડમાં પ્રાણ આવ્યો છે. નાક ઝાંખી રખાણી તમન તારા શેરમાં અંદરજ દીઠાયા. ઓહો ધડને ચડાયા ફૂળીએ જો ફરતા જોડે હાથ. સાધુને દરબાર પૂછે છે કે તમારે જાણવું છે, અનુભવ કરવો છે એમને? હા બાપા. તો અહીંયા ભક્તને ત્યાં જાઓ, એમનું મસ્તક ત્યાં પડ્યું છે, અને ભક્તને અહીંયા લઈ આવો. બે સેવકોને મોકલ્યા, મસ્તક લઈ આવ્યા. શેખ ભગતને ભેગા લઈ આવ્યા, ધડને ફૂળીએ હેઠું ઉતાર્યું, બે ભેગું કર્યું, મસ્તકને ધડને અંચળો ઓઢાડ્યો માથે. પ્રભુએ અંજળી મારી પાણીની. ભગત બેઠા થયા, મહાત્મા મુર્દાજી નજરો નજર જોઈ ગયા. આ જડ કેવી? લોઢાની જડો તો ટીપતા આટા લગી કે પણ આ જડ કેવી? આવે ઉખેડી ઉખેડે નહીં, ભલે લાખો મથેલો. પછી લાગી હોય અમને મારી કટારી મુર્દા સુકીએ યુગને કરી જાય. રુદા કમલ માં રમી રહી. અરે જેને કાલે જાજો કાટ્યા કોઈ. कांज कापी करुणा कदी मुझ पर किनी में ए जो खो मटाड्यो जमना तनो થઈ ગઈ આનંદની લીલા. આવી જાને તે વિદ્યાજો ને પ્રાણ પ્રાણ વિધાના પ્રીત બંધાણી દેખાડ્યો દસ ભગવાન. કુચીએ કૃષ્ણજીને વિનવું. હવે મારી સુરતામાં લઈ લ્યો વાલીડા. આવીને
तो तोरी दासी पिया अरे पिया मैं तो दासी पिया मैं तोरी दासी पिया मैं तोरी दासी हजी आ कटारी कोई ना कयामा नहीं आनी नहीं था घायल करी नाखे पांजरू अरे वाना निकली जाए जो आरम पार पुकारी को प्राणिया न करजो नुगरा थी ने बेड़ी दे जो मां बुढ़वा बेड़नी उतारी दो वालम अविभाव कटारी मारी काळजी महात्मा मुरदासजी ने धीमे 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 एवी लगन लागी आखो गाम बापूनी सेवा पूजा करे बापू ने वंदन करे कायम फूलों ना हार पहरावा जाए महात्मा मुरदासजी के भाई मननी मारा ठाकर ने हार पहरावो मारे नहीं पहरवा एक दिनो पोर एवो बनो समय एवो बनो एक दीकरी कुएं पड़वा जाए बापू हवारे स्नान करवा जाए छे बापू જોઈ જાય બેટા કેમ મરી જાશો શું કામ મરી જાશો દીકરી કે બાપુ જગતમાં જીવાય એમ નથી એક ભૂલ થઈ ગઈ છે મારા પેટમાં પાપ છે બાપુ એમના બાપનું નામ દેવાય એમ નથી મારે જગતમાં જીવાય એમ નથી કોઈ ઉપાય ખરો બેટા તું બચી જા તો તમે બે જીવ મરશો બેટા ઉપાય તો બાપુ કોઈનો બાપ બની જાય તો એ ઉપાય છે महात्मा मुरदासजी के बेटा तो जगत ने कही दे के नो बाप महात्मा मुरदासजी से तमे जो बे जीव बनता हो तो बापू तमने आखो गाम भगवान जेम माने तमे आ कलंक तमे जो शो माथे बेटा साधु नो अवतरण ए माटे थाय छे खोंदी खमे मां धरती वाढी खमे वनराय वेण कवेण साधुड़ा हांभळे नीर सायर में हमाय हवारे गाम ने खबर पड़ी जगत ने खबर पड़ी इनु गाम पाछो फेर्यो ने एक गधेड़ो लई आव्या माथे मुंडन कराયું महात्मा मुरदासजी ने मोढू काळो कर्યું ऊंधा गधेड़े बेहाड्या जोड़ानो हार પહેરાયો नो थावानो कर्યું બધું गाम में फुलेकू फेरव्યું पाछो ठाकर द्वारो आव्यो जाय ने झूपड़ी आवी तो कोई कीधुं भाई जवा दो साधुनो दीकरो छे जवा दो महात्माजी मुरदासजी महात्मा ठाकर द्वारे जैन जी हार પહેરાયો तो ने हार उतार्यो ने ठाकर ने कीधुं ले आ तो तने गमे छे मारे क्या कोई हार પહેરવો तो फूल नो होय कि जोड़ा नो जे होय एटलुं सरळ जीवन हतुं पोतानुं थोड़ोक समय रोकाणा अमरली छोड़ी निकली जाय छे
અહીંયા જામ દરબાર જામ સાહેબ ને ખબર પડે એમના ગુરુ મહારાજ હતા મહાત્મા મૂળદાસજી. જામ દરબાર બીજા ગુરુ બદલવાની તૈયારી કરે છે, કંઠી બીજી બાંધવાની તૈયારી કરે છે. મહાત્મા મૂળદાસજીને વાયકા મળી કે જામ દરબાર તમારી કંઠી તોડે છે ને બીજી કંઠી બાંધે છે. મહાત્મા મૂળદાસજી વિચાર કરે મારો સેવક છે, મારો શિષ્ય છે અને સુપાત્ર દરબાર છે, એમને આ ખબર નહીં હોય કે આવી ગાડીમાં બેસીને આવા સ્ટેશન આવે, મારે એને જાણ કરવી જોઈએ. મહાત્મા મૂળદાસજી જામનગર જાય છે. દરબારગઢ થોડોક નજીક છેટો રહ્યો, એક મરેલું મીંદડું પીડ્યું હતું ત્યાં અંચળામાં વીટીને માર્યું બગલમાં અને દરબાર અકડે ઠાઠ દરબારગઢ ભર્યો છે. મહાત્મા મૂળદાસજી વચ્ચો વચ્ચે ઊભી ગયા. બધાય જોવા મળ્યા, ઓહો આજની વાયકા ફેલાય છે, એ મહાત્મા મૂળદાસ છે. જામ સાહેબ પોતે આવીને આ જોડે કે બાપુ આ સમય આવવાનું કારણ મેં તમારી વાયકા સાંભળી કે તમે બીજા ગુરુ ધારણા કરો છો, બીજી કંઠી બદલો છો. બાપુ મેં પણ એક વાયકા સાંભળી આપની, તો મારે શું કરવું, કયો રસ્તો લેવો? એ તો બરાબર છે, પણ જે તમે બીજા ગુરુ ધારવાના છો ને એમને બોલાવો અહીંયા મારી સામે. બગલમાંથી મીંદડું કાઢીને મૂક્યું. એમને કયો આને સજીવન કરાના બચ્ચા અહીંયા રાહ જોવે છે. હવે એ સત્તા તો કોમાં હતી? કોઈ મારી શક્તિ તો હતી જ નહીં. ઘડીક વાર સભા સુન થઈ ગઈ બધી. જામ સાહેબ દરબાર પોતે હાથ જોડે, બાપુ શું લીલા છે બધી આપ કહો, મોટે આપને મોટે કહો. દરબાર એક કામ કરો, પાણી મગવો, અંજરી મગવી, પાણીની જારી મગવી. 3 અંજરી મારી મીંદડા માટે મીંદડું બેઠું કર્યું. જગતે જોયું. જામ સાહેબ પગમાં પડ્યા. અમરેલી દરબારને ખબર કરી કે તમે વેલાસર પધારો અહીંયા અને મહાત્મા મૂળદાસજીને વાસ્તે ગાસ્તે પાછા લઈ જાઓ. પાછા દરબાર આવ્યા. અમરેલી મહાત્મા મૂળદાસજી પાછા આવ્યા અને કીધું ભાઈ હવે મારી સમાધિ ગળાવો. દરબાર કે કેમ બાપુ આપ કયો? એમ થશે કે નહીં દરબાર હવે તો જીવાય નહીં જગતમાં. આજ તો મારા ઠાકરને મેં ધક્કો કરાવ્યો, અહીંયા મીંદડું બેઠું કર્યું મારા ઠાકરે. કાલ મારી અહીંયા માણસો મળદા લઈને આવશે, હું કેટલીક વાર એને ધક્કા કરાવીશ. સમાધિ ગળાવો. હવે સમાધિની પાલખી ફરે છે ગામમાં. એક દીકરીનું આણું વારીને લઈ જાય છે. 5-25 માણસો પાછા ફરે છે. સેવકો પૂછે ભાઈ કેમ તમે પાછા ફરો પાલખીને જોઈ? અમને અપસુકુન થાય છે, અમે સારા કામ માટે જઈએ છીએ, મય જ સામો મળે તો અમને અપસુકુન થાય છે. એ મહાત્માજી પાલખીમાં સાંભળી ગયા. આંખ ખોલી કીધું ભાઈ કોને મારા અપસુકુન થાય છે? બાપુ એક દીકરી છે આણું વારીને જાય છે, બોલાવો અહીંયા. દીકરીને બોલાવી માથે હાથ ફેરો. બેટા તું ક્યાં જાશો? બાપુ હું મારા પિયુને મળવા જાઉં છું આજે. એમ? દીકરી તું તારા પિયુને મળવા જાશ ને, હું પણ મારા પિયુને મળવા જાતો હતો. એક કામ કરી આજે તું જે કાલે હું જઈશ. એક દી કાલ ને ઠેલી દીધો. એ મહાત્મા મૂળદાસજી સાચા સદગુરુ શ્યામ મળ્યા. ઝુકતે જાદવ મન પથ્થર હતું એને પાણી કીધું. અરે જન કીધું જને નિર્ભેળો જની. કટારી ભજી જો પ્રેમની નક્કી બતાવ્યા નામ. રામદાસ વચને મૂળદાસ બોલ્યા. એ જ ગામમાં મહાપુરુષ હતા બીજા રૂખી રામદાસજી મહારાજ. એમનો એને સહવાસ હતો, કાયમ માટે સત્સંગ હતો એમનો. રામદાસ ચરણે મૂળદાસ બોલ્યા. ગુરુએ ઠીકતા બતાવ્યા. નજીકના જ ગામમાં એક મહાપુરુષ બીજા હતા ફતેપુર, ભોજલરામ બાપા, જલારામ બાપાના ગુરુ. એમના સાબખા જેટલા આપણે ગાઈએ ને, જેટલા સાંભળી સાબખા બોલીએ ને, એને અમરેલી બજારમાં સાબખા મારેલા છે. એક સાબખો લખ્યો એને, 18 વરણ માથે લખ્યો એને. જગતના આખું વિશ્વ માથે બધાય માથે એને કુવાડાના ઘા માર્યા છે. આખું જગત જોતું હતું પણ કોઈ રોકતું નહોતું કે ભાઈ ભોજા ભગત ને રહેવા જ એવું કોઈ ન કીધું. પછી ભોજા ભગત ફતેપુર જઈ અને કલમ લઈને પછી ચાબખા લખ્યા એને. બધા માજન કે અમે ધર્મી કહેવાય, દૂધ પાય મીંદડા પાળે, મોટું થાય ને મોકળું મૂકે પછી ઉંદરડાનો દાટ વાળે. મન ચડ્યું મોટપ ને શાળે એની વેળા પ્રભુ કેમ વાળે. ભોજારામ બાપા, ભોજા બાપાના ચાબખા બધા એક પછી એક જો તમે. હાલો ને કીડીબાઈ ની જાનમાં અવરવાણી લખી એમને. કીડીની જાન કોઈ જોઈ?
પણ ભોજા બાપાએ જોઈ એ ભોજલરામ બાપા પણ ત્યાં ફતેહપુર નજીક અમરેલીનું આંગણું જ કહેવાય ફતેહપુર એ મહાપુરુષ પણ ત્યાં થયા ગુરુએ ઠીકના બતાવ્યા એ ભજવાના થા सदगुरु महाराज की श्री रामदेव जी महाराज की आज कोड़ियार मात की नवदुर्गा मात की कुलदेवी मात की इष्ट देव मात की धरा भौम की कृष्ण कन्हैया लाल बोलिए नमः पार्वती बधाई।